નમસ્તે મિત્રો, આપની ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે જોવાના છે ટાટ માધ્યમિક પરીક્ષાના ફોર્મ ભરવાના બાકી હોય તો મહત્વની તારીખો અને લાયકાત અને પરીક્ષા ફી વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ પર આવી જવાનું છે અને નીચે સ્ક્રોલ કરીને જવાનું છે. સ્ક્રોલ કરીને નીચે 2 નંબર પર સૂચના આવેલી છે એ વાંચવાની છે. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ના ઓનલાઈન આવેદનપત્રો અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત. આના પર આપણે ક્લિક કરીશું. રાજ્ય પરીક્ષા બોર્ડ 27 ફેબ્રુઆરી 2026ના રોજ આ જાહેર કરવામાં આવ્યું છે ફરીથી. અને શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ના ઓનલાઈન આવેદનપત્ર અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026નું જાહેરનામું તારીખ 12/2/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનુસાર ઓનલાઈન આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ 27 ફેબ્રુઆરી 2026 અને ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2026 રાખવામાં આવેલ હતી. ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ નીચે મુજબ લંબાવવામાં આવે છે. આગળ હતી ઓનલાઈન આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ 27 ફેબ્રુઆરી 2026 હતી અને ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2026 રાખવામાં આવેલ હતી. કોષ્ટકમાં જોઈ શકીએ છીએ ઓનલાઈન આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ 5 માર્ચ 2026 અને ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ 7 માર્ચ 2026 છે. ઉક્ત કોષ્ટકમાં દર્શાવેલ મુજબની તારીખ વીતી ગયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સદર પરીક્ષા માટે આવેદનપત્ર અને ફી ભરવા માટેની તારીખ લંબાવવામાં આવશે નહીં, જેની તમામ સંબંધિતોએ ખાસ નોંધ લેવી. હવે પછી કોઈ પણ તારીખમાં વધારો કરવામાં આવશે નહીં અને જો તમારું ફોર્મ ભરવાનું બાકી હોય તો તાત્કાલિક ભરી દેવા વિનંતી છે. 5 માર્ચ 2026ના રોજ આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ છે અને ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ 7 માર્ચ 2026 છે. તો ફરજિયાત ઓનલાઈન ફી ભરી દેવાની રહેશે અને ત્યારે જ તમારી અરજી માન્ય ગણાશે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ 7 માર્ચ 2026 છે અને 7 માર્ચ 2026 ઓનલાઈન ફી ભરી દેવાની રહેશે. ઓનલાઈન અરજી માન્ય ત્યારે જ ગણાશે જ્યારે તમારી ફી ભરેલ હશે. રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર https://www.acbexam.org પર વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. આગળ જોઈએ તો લાયકાતમાં ગ્રેજ્યુએશન BA અથવા BSc અથવા BCom અથવા B ફાર્મસી અથવા BE એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ, તો તમે ગ્રેજ્યુએટ છો તો B.Ed પાસ છો તો આ ફોર્મ ભરી શકો છો. બેચલર ડિગ્રી સાથે B.Ed કરેલું હોવું જરૂરી છે અને તમે ચાલુ વર્ષમાં B.Edમાં છો, લાસ્ટ સેમિસ્ટરમાં છો તો પણ આ ફોર્મ ભરી શકો છો. અથવા તમે BSc B.Edમાં છો તો પણ ફોર્મ ભરી શકો છો. એટલે B.Edના છેલ્લા વર્ષમાં હો તો પણ ફોર્મ ભરી શકો છો. તો આવી જ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો. મળીએ છીએ આગળના નવા વિડીયોમાં. આવી જ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. આપનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.